સુરતમાં ગુનાખોરી ડામમાં પોલીસ મેદાને છે, ત્યારે અંદરના ગુનેગારો સામે બહારી ગુનેગારો સામે પણ સુરત પોલીસ એક્શનમાં હોય તેમ લાગી રહ્યું છે। સુરતના સુવાલી બીચ પર ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં મોડી રાત્રે પેટ્રોલિંગ અને કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું। સુરતમાં વધી રહેલી ગુનાખોરી સાથે ગુનેગારો દ્વારા આચરાતા આતંકના વિડીયો તથા સીસીટીવી સામે આવતા હવે સુરત પોલીસ ગુનેગારોને ઉગતા ડામી દેવા ફરી રસ્તા પર ઉતરી આવી હોય તેમ રાત્રે પણ પેટ્રોલિંગ અને કોમ્બિંગ શરૂ કરી નાખ્યું છે। તે સુરતના હજીરા પોલીસ મથક વિસ્તારમાં આવતા સુવાલી બીચ પર મોડી રાત્રે પોલીસ દ્વારા પેટ્રોલિંગ અને કોમ્બિંગ હાથ ધરાયું હતું। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના આદેશને લઈને નાયબ પોલીસ કમિશનર ઝોન 7 સૈફ અલી બરવાલ, મદદનીશ પોલીસ કમિશનર દીપ વકીલ, નજીરા પોલીસ મથકના પી વીએલ પરમારના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી પોલીસે સુવાલી બીચ સહિતના વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ હાથ ધર્યું છે। સુરતમાં એક તરફ ગુનેગારો બેફામ બની રહેવાની ઘટનાઓના સીસીટીવી અને વિડીયો વારંવાર સામે આવતા હોય છે, ત્યારે ગુનેગારોને ડામવા માટે પોલીસે લાલ કરતા અસામાજિક તત્વોમાં રીસનો ફફડાટ જોવા મળ્યો છે।